આદિવાસી સંસ્કૃતિનો ધબકાર કવાટ ગેર મેળો। કવાટ ખાતે વિશ્વવિખ્યાત ગેર મેળાની પરંપરાગત ઉજવણી। સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ગેરૈયાઓ સાથે પારંપરિક નૃત્ય કરી તેમનો ઉત્સાહ વધાર્યો। દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છોટાઉદેપુરનો ભાતીગર ગેર મેળો। છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અનોખા લોકજીવનને જીવંત રાખતો વિશ્વવિખ્યાત કવાટનો ગેર મેળો ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। હોળીના પાવન પર્વના ત્રીજા દિવસે આયોજિત ગેર મેળામાં આદિવાસી સમાજની ગૌરવશાળી વિરાસતને ભવ્ય ઝાંખી જોવા મળી હતી। વિશ્વવિખ્યાત મેળાની ખાસ ઓળખ ગેર નૃત્ય છે। કવાટના આસપાસના ગામડાઓમાંથી આદિવાસી યુવાનો રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ સમગ્ર શરીર પર સફેદ ટપકા, કમરે મોટા ઘૂઘરા અને માથે મોરપીંછ ધારણ કરી પરંપરાગત લોકવાદ્યોના નાદ પર લયબદ્ધ નૃત્ય કરી સમગ્ર ગેરના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ જુઓ નૃત્ય કરીને પોતાની લોક સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પરિચય આપે છે, જેમાં આદિવાસી સમાજની જીવનશૈલી અને પરંપરાગત કલાનું પણ સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું। આ લોક ઉત્સવમાં છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહી ગેરૈયા સાથે પરંપરાગત નૃત્ય કરી આદિવાસી સંસ્કૃતિના જતનમાં સહભાગી બન્યા હતા। વિદેશી સહેલાણીઓ આ ઉત્સવમાં સાક્ષી બની આદિવાસી સંસ્કૃતિ અને જીવનશૈલીના અદ્ભુત નજારાને કેમેરામાં કેદ કર્યું હતું। કવાટનો ગેર મેળો નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ગુજરાતની લોક પરંપરાની સમૃદ્ધિને ઉજાગર કરતા આ મેળાએ સાબિત કર્યું છે કે આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજ પોતાની મૂળભૂત ઓળખ અને પરંપરાને વળગી રહ્યો છે। આ પરંપરાગત ગેર મેળામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહી પરંપરાગત ગેર મેળાને નિહાળ્યો હતો। Ada